સમાચાર વિસ્તારથી રાજ્યમાં માવઠાથી નુકસાની મામલે કૃષિ મંત્રીનો સ્વીકાર 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું। રાજ્યના 16,000 ગામોમાં નુકસાનીનો સર્વે કરાયો। એસડીઆરએફના નિયમ અનુસાર કેન્દ્ર સરકાર નાણાં આપશે। સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે। મુખ્યમંત્રી આ અંગે નિર્ણય લેશે। राज्य सरकार टेकाना भावे खेडूतोना पाकनी खरीदी करशे। 9 नवेम्बरथी टेकाना भावे खरीदी शरू करवामां आवशे। कृषि मंत्री जीतू वाघाणीए मगफળી खरीदी अंगे माहिती आपी। मगफળીના ટેકાના ભાવમાં સરકારે વધારો કર્યો। જીતુ વાઘાણીનું નિવેદન। કેન્દ્રના ધારાધોરણ મુજબ પાકોની મગફળીની ખરીદી કરવામાં આવશે। મગફળી, સોયાબીન, મગ સહિતના પાકની ખરીદી કરાશે। ત્યારે ખેડૂત દીઠ ટેકાના ભાવે 125 મણ પાકની ખરીદી કરાશે। જ્યાં જરૂર પડશે ત્યાં ખરીદી માટે સબ સેન્ટર ખોલાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી। સરકાર ખેડૂતોની પડખે હોવાની મુખ્યમંત્રીએ હૈયાધારણા પણ આપી। કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે કે મગફળી હોય, અડદ હોય, મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે। ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે। જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે।